સી સેક્શન થયા પછી ક્યારથી શારીરિક સમાગમ રાખી શકાય છે? જે પણ ફિમેલની સી સેક્શનથી ડિલિવરી થઈ હોય એ ફિમેલમાં એબ્ડોમેનના ઉપરના ભાગથી લઈને છેક યુટ્રસ સુધી કટ્સ લાગેલા હોય છે અને આ કટ્સને હીલ થવા માટે ડૉક્ટર્સ ત્યાં ટાંકા લેતા હોય છે. આ ટાંકાને રૂજ આવવામાં મિનિમમ 20 થી 25 દિવસનો ટાઈમ લાગે છે. તેથી જે પણ કપલ્સને સી સેક્શન થયા પછી શારીરિક સમાગમ રાખવો હોય તો એ સી સેક્શન થયા પછી 2 થી 3 મહિનાની અંદર શારીરિક સમાગમ રાખી શકે છે. મેક શ્યોર કે તમારું ફિમેલ પાર્ટનર કમ્ફર્ટેબલ હોય અને તમારા ફિમેલ પાર્ટનરને કન્વિનિયન્ટ હોય તો જ શારીરિક સમાગમ રાખવો જોઈએ. અને આ શારીરિક સમાગમ ફ્રિકવન્ટલી ના રાખવો જોઈએ, મતલબ કે વીકમાં 1 વખત રાખવો જોઈએ. જ્યારે પણ તમે શારીરિક સમાગમ રાખો છો, જો કોપરટી ના લગાવેલી હોય તો તમે કોન્ડમનો યુઝ કરી શકો છો એઝ અ કોન્ટ્રાસેપ્ટિવ મેથડ તરીકે. અને જો કોપરટી લગાવેલી હોય તો કોઈ પણ જાતની ચિંતાની વાત નથી. ડૉક્ટર્સ તમને નોર્મલ ડિલિવરી કે સી સેક્શન થયા પછી અમુક ટાઈમ સુધી કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ ના લેવાનું સજેસ્ટ કરતા હોય છે, કેમ કે કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સના લીધે ઘણી વખત બાળકના ફીડિંગ ઉપર ઇફેક્ટ થતી હોય છે અને ફીડિંગનો સપ્લાય ઓછો થઈ જતો હોય છે. તેથી જે પણ કપલ શારીરિક સમાગમ રાખવા માગે છે સી સેક્શન પછી, એ સી સેક્શન થયા પછી 2 થી 3 મહિનાની અંદર શારીરિક સમાગમ રાખી શકે છે. થેન્ક યુ.